નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વડોદરા શહેરના મકરપુરા હબટાઉન કોમ્પ્લેક્સમાં દુકાનદારોનો રોષ, મેન્ટેનન્સ ઉઘરાવા છતાં સુવિધાઓનો અભાવ। વડોદરા શહેરના મકરપુરા બસ ડેપોને અડીને આવેલા જાણીતા હબટાઉન કોમ્પ્લેક્સમાં મેનેજમેન્ટની નિષ્ક્રિયતા સામે દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દુકાનદારોનો આક્ષેપ છે કે નિયમિત મેન્ટેનન્સના નાણાં ચૂકવવા છતાં તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। સુવિધાઓના અભાવ, કોમ્પ્લેક્સમાં સફાઈ, લિફ્ટની જાળવણી અને પ્રાથમિક સુવિધાઓ કથળેલી હાલતમાં છે। આર્થિક બોજ, દુકાનદારો દર મહિને મેન્ટેનન્સ પેટે મોટી રકમ ચૂકવે છે, તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી। વેપાર પર અસર, પાયાની સુવિધાઓ ન હોવાના કારણે અહીં આવતા ગ્રાહકોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જેનાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વધુમાં કોમ્પ્લેક્સમાં વધારે ટ્યુશન ક્લાસીસ આવેલ હોય, બાળકોને લિફ્ટના અભાવે પરીક્ષાટાને સમસ્યાનો સામનો કરવો પડે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં મેનેજમેન્ટના પેટનું પાણી પણ હલતું નથી, જેને પગલે હવે પરેશાન થયેલા દુકાનધારકો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે। જનઅર્પણ ન્યૂઝ, વડોદરા। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।